શરૂઆતમાં હવામાનની વાત આમ જોવા જઈએ તો આવતીકાલે 15 જૂન છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો મોટા ભાગે 15 જૂન એટલે કે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરવાની નોર્મલ તારીખ ગણવામાં આવે છે, જે વર્ષોથી આપણે થતું આવ્યું છે. આ મુજબનું ઘણી વખત એવું બનતું હોય કે ચોમાસું નોર્મલ તારીખે ગુજરાતમાં પ્રવેશ ન કરે, ઘણી વખત વહેલું પણ કરે, ઘણી વખત મોડું પણ કરતું હોય છે. આ વર્ષે આમ તો શરૂઆતમાં ચોમાસું જ્યારે કેરળમાં પ્રવેશ્યું ત્યાંથી ખૂબ ઝડપથી આગળ ચાલ્યું, પણ આપણે એક અંદાજ હતો કે જે રીતે ઝડપથી આગળ ચાલી રહ્યું છે એમાં મહારાષ્ટ્રમાં બ્રેક લાગશે. એ મુજબ અત્યારે મહારાષ્ટ્રમાં ચોમાસાને બ્રેક લાગી છે. મહારાષ્ટ્રમાં ચોમાસું અત્યારે રોકાયું છે. આજની તારીખની વાત કરવા જઈએ તો આજે 14 જૂને પણ એ ચોમાસું 1 ઇંચ પણ આગળ નથી ચાલ્યું. એટલે કે 8 જૂને જ્યાં ચોમાસું પહોંચ્યું હતું એ જ જગ્યા ઉપર ચોમાસું રોકાયું છે, ચોમાસું આગળ નથી ચાલ્યું. આ ખૂબ મોટા સમાચાર કહી શકાય. આમ તો સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશતું હોય આવું માનવામાં આવે છે. જોકે 5-7 વર્ષ પહેલા હવામાન વિભાગે એવું પણ સ્ટેટમેન્ટ આપેલું છે કે 22 થી 25 જૂનમાં ચોમાસું આવે તો પણ એ નોર્મલ તારીખ ગણવી, પણ છતાં પણ ગુજરાતની અંદર તો આપણે 15 જૂન હંમેશા ગણીએ જ છે. તો આ જે આવતીકાલે 15 જૂન છે તો એની અંદર મોટા સમાચાર એ છે કે 15 જૂને આવતીકાલે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ નથી થવાનો, કેમ કે ચોમાસું હજુ મુંબઈ પણ નથી પહોંચ્યું. ઠીક છે, હવે આવતીકાલે શું હલચલ થાય એ પણ આપણે ચોક્કસથી એની માહિતી આપશું.